નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપરના બેલા ગામમાં ફ્રી ફાયર ગેમ રમતા કિશોરો વચ્ચે કોઈ પ્રકારે ઝઘડા થતા 13 વર્ષના કિશોરને જનૂનપૂર્વક છરીના ઘા મારી ક્રૂરતાપૂર્વક ખૂન કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી। રાપર તાલુકાના બેલા ગામે સગીરની હત્યા, તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપ્યું, ઉપરા ઉપરી છરીના ઘા ઝીક્યા હતા। રાપર તાલુકાના બેલા ગામે માત્ર 12 વર્ષના સગીરની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરાતા વાગડમાં સનસનાટી મચી ગઈ હતી। પોલીસના સૂત્રોની વિગતો અનુસાર ગઈકાલે બપોરના રાપર તાલુકાના બેલા ગામ ખાતે આવેલ બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી, જ્યાં બેલા ગામની અલિયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ ઉંમર વર્ષ 13 નામના સગીરનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારના ઘા મરાયેલ લોહી લુહાણ હાલમાં પડ્યો હતો, જેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં હાજર મરણ જનારના ભાઈએ બાલાસર પોલીસમાં જાણ કરતા બાલાસર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ તથા ફરિયાદ નોંધાવવા સહિતની કામગીરી કરી હતી। માત્ર 13 વર્ષના સગીરની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી પડી હતી, કારણ કે હત્યારાઓ દ્વારા સગીરને કેમ નિશાન બનાવ્યો છે તેવો પ્રશ્ન ઊભો થયો છે। પોલીસ તપાસ હાથ ધરી હતી, કારણ કે હત્યારાઓ દ્વારા સગીરને ગળાના ભાગે ઉપરા ઉપરી તીક્ષ્ણ હથિયારથી ઘા મરાયા હતા, તો હાથની હથેળીઓ ઉપર અને પેટના ભાગે પણ ઊંડા ઘા માર્યાના નિશાન જોવા મળ્યા હતા। આટલા ઘા મારવા પાછળનો શું ઉદ્દેશ્ય હશે તે અકબંધ રહ્યો હતો, કારણ કે માત્ર 13 વર્ષની ઉંમરના સગીર ઉપર આટલી નિર્દયતાથી જનૂની રીતે હુમલો કરી હત્યા થતાં પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી। મળતી વિગતો મુજબ ગભરાઈ ગયેલ આરોપીઓએ નજીકમાં તળાવનું કામ ચાલુ હતું ત્યાં કિશોરની લાશને ફેંકી દીધી હતી। આ દરમિયાન માટી ખાલી કરવા માટે ટ્રેક્ટર આવ્યું ત્યારે ચાલકનું ધ્યાન જતાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। આ મામલે બાલાસર પોલીસે 3 સગીરોની પૂછપરછ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। આરોપીઓમાં એક તો કૌટુંબિક હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા। આરોપીઓ પણ સગીર વયના હોવાનું જાણવા મળી રહ્યું છે। ઓનલાઈન ગેમ કારણ બની હતી। રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાયેલ સગીરના મૃતદેહ બાબતે તેના ભાઈએ જણાવ્યું કે સગીર 6થા ધોરણમાં ભણતો હતો। સવારે અમારી સાથે જીરું વાઢવા આવ્યો હતો અને બપોરે ઘરેથી જમીને બિલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ બગીચામાં ગેમ રમતા હતા, જ્યાં કોઈ કારણોસર સગીર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારાયો હોય તેવું નજીકના લોકો સાથે વાતચીતમાં જણાવી રહ્યા છે। સગીર વયના બાળકની હત્યાના બનાવ અંગેની જાણ થતાં ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા ઘટના સ્થળે દોડી આવ્યા। દરમિયાન પીએસઆઈ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ બધા સગીર બાળકો ફ્રી ફાયર નામની ગેમ રમતા હતા, તેમાં આ મરણ જનાર બાળકના પોઈન્ટ વધારે હતા, તેથી કોઈ આપસમાં ઝઘડો થતાં 3 સગીરોએ આ કૃત્ય કર્યું હોવાની પ્રાથમિક તપાસ છે। તેમણે જણાવ્યું કે હાલ પૂરતું આ સગીરને રાઉન્ડ અપ કર્યા છે, જે અંગે પોલીસે જણાવ્યું હતું। વધુ તપાસ બાલાસર પીએસઆઈ એસવી ચૌધરી ચલાવી રહ્યા છે। ફરિયાદીના ભાઈ અને કાયદાના સંઘર્ષમાં આવેલા 3 બાળ કિશોરો, આમાં 4 લોકો મિત્રો હતા અને અવારનવાર મોબાઈલમાં ફ્રી ફાયર નામની ગેમ રમતા હતા। ફરિયાદીના ભાઈને દ્વારા આ લોકો પાસેથી જે ફ્રી ફાયર ગેમનું આઈડી છે એ માંગવામાં આવતા આઈડી ફરિયાદીના ભાઈ દ્વારા ન આપવામાં આવતા આ બાબતે આ 3 બાળ કિશોરોએ મનદુખ રાખી ફરિયાદીના ભાઈને બગીચામાં બોલાવી અને એકે પકડી રાખી બીજા 2 જણાએ છરી વડે જીવલેણ હુમલાઓ કરી હત્યા નિપજાવેલ છે। આ બાબતે બનાવની ગંભીરતા સમજી માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી 3 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને આગળની તેમના વાલી રૂબરૂ કબજો મેળવી આગળની કાર્યવાહી ચાલુમાં છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 12 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।